સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના એક પછી એક હવે નેતાઓ મેદાને આવી રહ્યા છે અને હવે બ્રિજરાજ સોલંકીનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેમણે ફરી એકવાર ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના ફોર્મ તો ભરાઈ ગયા છે, ચકાસણી પણ થઈ ગઈ, જે ફોર્મ રદ થવાના હતા એ ફોર્મ રદ પણ થઈ ગયા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત કરવી છે કે આમ આદમી પાર્ટી કે જેમણે જે આ નેતાઓ સ્ટાર પ્રચારકોની પણ જાહેરાત કરી છે, આ નેતાઓ આમ આદમી પાર્ટીને કેટલા વિસ્તારોમાં અને કેટલી મજબૂત બનાવી શકે છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે બ્રિજરાજ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। પરથી એમને જીતવાડવા છે, બોલો જીતાડવા છે। તો મિત્રો, આપ સૌને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને આપણે સમર્થન આપવાનું છે, આમ આદમી પાર્ટીના નિશાન ઉપર આપણે મત આપવાનો છે। કારણ કે આ દેશની અંદર લોકશાહી ચાલે છે અને આજે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ છે, ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવું છું। હું આજે 5 સભાઓ કરીને આવ્યો, આ 6ઠ્ઠી સભા છે। જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે રસ્તામાં મને ઘણા બધા યુવાનોના ફોન આવ્યા કે બ્રિજરાજભાઈ, આ સભામાં ન આવવા દેવા માટે અમને ઘણા બધા ભાજપના નેતાઓએ ફોન કર્યા, ધાક ધમકીઓ આપી, બીવડાવ્યા કે અમે તમારી ઉપર ખોટા કેસો કરશું, જેલમાં નાખશું। પરંતુ આજે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ। આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, આ લોકોને છઠ્ઠીનો ધાવણ યાદ દેવડાવવાનું છે। હમણાં તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે કે જ્યારે હું સુરત ખાતે સભા કરવા માટે જતો હતો ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આખા ગુજરાતની પોલીસ મારી પાછળ મૂકી દીધી હતી। ભરૂચ ખાતેથી મને ડિટેન કર્યો હતો અને 40 કલાક સુધી ગેરબંધારણીય રીતના મને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવાનું કામ આ ભાજપે અને અમુક ગુલામ જે પોલીસ છે એણે કર્યું હતું। ત્યારે એ સભામાં હું નહોતો પહોંચ્યો, ત્યારે જેટલું પબ્લિક એ સભામાં હતું એના કરતા પણ 3 ગણું વધારે પબ્લિક એની પછીની સભામાં થયું અને સુરતની અંદર હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી કે રણ में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। આ સત્તા કોઈના બાપની જાગીર નથી। જો ભાજપ વાળા એમ સમજતા હોય કે આ દેશ મોદી અને શાહના ફરમાનથી ચાલશે તો સાંભળી લેજો, આ દેશ મોદી અને શાહના ફરમાનથી નહીં પરંતુ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલશે। એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેની એક કલમ 100 તલવાર બરાબર હતી, એ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેણે કીધું હતું કે 100 દિવસ બકરાની જિંદગી જીવા કરતા 1 દિવસ સાવજની જિંદગી જીવીને જોઈ લ્યો। અહીંયા આમ આદમી પાર્ટીના જે નેતાઓ આપની સમક્ષ ઉપસ્થિત છે એ સૌ આપના બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળા નેતાઓ છે, મોતનું કફન બાંધીને નીકળેલા નેતાઓ છે। અમે કોઈનાથી ડરતા કે ગભરાતા નથી, અમે કોઈનાથી ડરતા કે ગભરાતા નથી। આપ સૌને કહેવા માટે આવ્યા છીએ કે આપણે કોઈના બાપના ગુલામ નથી, આપણે આ સ્વતંત્ર દેશમાં જીવીએ છીએ, આઝાદ દેશમાં જીવીએ છીએ। ગમે એટલો અન્યાય કે અત્યાચાર કરે પરંતુ આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે। અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ। ચૈતરભાઈ વસાવાને 3 મહિના સુધી જેલમાં રાખ્યા છતાં પણ એ ડગ્યા નથી, ઝૂક્યા નથી। આ સરકારે એમને ખૂબ બધી લાલચો આપી, પૈસાની ઓફરો કરી, ટિકિટોની લાલચો આપી, છતાં પણ ચૈતરભાઈ વસાવા એકના બે ન થયા
અમારા તમામ નેતાઓને જેલમાં નાખ્યા છતાં પણ આમ આદમી પાર્ટીનો એક પણ સિપાઈ ઝૂક્યો નથી કે ડર્યો નથી. આમ આદમી પાર્ટીની તાકાતની હું વાત કરું, આમ આદમી પાર્ટી અત્યારે વિપક્ષમાં છે છતાં પણ આ સરકારે ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવું પડ્યું. એ આમ આદમી પાર્ટીના કારણે કરવું પડ્યું. મિત્રો, વિસાવદરની અંદર આ ભારતીય જનતા પાર્ટીએ આખી ભાજપની ફોજ ઉતારી દીધી. મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા, તમામ મંત્રીઓને ઉતાર્યા, સાંસદોને ઉતાર્યા, ધારાસભ્યોને ઉતાર્યા, પોલીસને કામે લગાડી, બુટલેગરોને કામે લગાડ્યા, માફિયાઓને કામે લગાડ્યા, હજારો કરોડો રૂપિયા વેચ્યા, દારૂ પીવડાવ્યો, છતાં પણ આમ આદમી પાર્ટીના 10-12 જુવાનડાઓએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. આ આમ આદમી પાર્ટીની તાકાત છે. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આપ સૌ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો, ઝાડુનું બટન દબાવો અને આપણે સૌએ સાથે મળીને સત્તા પરિવર્તન કરવું છે. બોલો, કરવું છે કે નથી કરવું? મિત્રો, અવાજ નથી આવતો. ક્રાંતિ લાવી છે કે નથી લાવી? તો હું અહીંથી નારો આપીશ કે લડેંગે. તમારે સૌએ મને કહેવાનું છે કે જીતેંગે. બોલો, તૈયાર છો? તો બંને હાથ ઉપર કરો, બંને હાથ ઉપર કરો, તાળી વગાડીને કયો મને લડેંગે. અરે લડેંગે, अरे लड़ेंगे, अरे लड़ेंगे. बोलो, भारत माता की, भारत माता की जय जवान, जय जवान. ખૂબ ખૂબ આભાર આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો, આપ સૌએ જે મને બોલવાનો મોકો આપ્યો એ બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. તમે અહીંયા બ્રિજરાજ સોલંકીને પણ સાંભળ્યા અને બ્રિજરાજ સોલંકીએ ફરી એકવાર ભાજપને ચેલેન્જ આપી છે. આપણે જોયું છે કે અનેકવાર બ્રિજરાજ સોલંકી નિવેદનો આપે છે અને ત્યારબાદ અનેક બાબતોને લઈ અને રાજકારણમાં ચર્ચાઓ પણ થાય છે. હવે જે બ્રિજરાજ સોલંકી દ્વારા આ આખું નિવેદન આપવામાં આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.